નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમીરગઢના ખુણિયા ગામે મંત્રી રમણલાલ વોરાના અધ્યક્ષસ્થાને ગુણોત્સવ યોજાયો. ગુણોત્સવમાં મંત્રીએ શૈક્ષણિક શાળાધ્યન પ્રવૃત્તિઓ સહિત ભૌતિક વસ્તુઓની કરી ચકાસણી. બુકોલીમાં પરિણીતાના અપમૃત્યુ મામલે પતિ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. ચારિત્રની શંકા રાખીને પરિણીતાને સળગાવી હોવાના મૃતકના પિયર પક્ષે કર્યા આક્ષેપ. ધાનેરા પંથકમાં બે દૂધ મંડળીના મંત્રીઓની લૂંટ કરનાર ત્રિપુટી ઝડપાઈ. એલસીબીની ટીમે 8 લાખ ઉપરાંતની લૂંટ કરનાર 3 આરોપીની કરી અટક. ડીસાની આદર્શ હાઈસ્કૂલનો સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખુણિયા મુકામે ગુણોત્સવ કાર્યક્રમ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમણલાલ વોરાએ પ્રાથમિક શાળાની મુલાકાત લઈને શૈક્ષણિક સહ-અધ્યયન પ્રવૃત્તિઓ સહિત ભૌતિક વસ્તુઓ અને ગુણવત્તાની ચકાસણી કરી હતી. શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર કેવું શિક્ષણ આપવામાં આવે છે તેનું મંત્રીશ્રીએ વ્યવસ્થિત નિરીક્ષણ કરી અને ચકાસણી કરી હતી. મંત્રીશ્રીએ ક્લાસરૂમમાં જઈને બાળકો સાથે રૂબરૂ સંપર્ક કરી લખાવી વંચાવી તેમજ પ્રશ્નો પૂછીને ગુણવત્તા ચકાસી હતી. વિદ્યાર્થીઓનો ભણવામાં ઉત્સાહ વધે તથા તેઓ આત્મવિશ્વાસ પૂર્વક આગળ વધે તે માટે મંત્રીશ્રીએ સરસ માર્ગદર્શન આપ્યું હતું. શૈક્ષણિક ગુણવત્તા સારી રીતે જળવાય તેઓ ઉચ્ચ કારકિર્દી બનાવે તે માટે મંત્રીશ્રીએ શિક્ષકોને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી. આ પ્રસંગે તેમણે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધન કરતા જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સૂચના અને માર્ગદર્શનથી વર્ષ 2009 થી શરૂ થયેલા ગુણોત્સવ કાર્યક્રમને લીધે નોંધપાત્ર સુધારો થયો છે. તેમજ શાળાઓની ભૌતિક અને શૈક્ષણિક સ્થિતિમાં જરૂરી તમામ પૂર્વતા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલ ગુણોત્સવ કાર્યક્રમમાં 3000 કરતા વધારે અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અભિયાન લીધે તમામ બાળકોને શાળામાં પ્રવેશ આપતા ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. હવે સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર મૂકે છે. મંત્રી શ્રી રમણલાલ વોરાએ દરેક વર્ગખંડોની તથા શાળા સંકુલની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકોને શૈક્ષણિક સુધારણા સંદર્ભે જરૂરી સૂચના આપી હતી. તેમણે આંગણવાડી તથા મધ્યાહન ભોજન વ્યવસ્થા ચકાસી વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજનનું ભોજન લીધું હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ ગ્રામજનો સાથે ગ્રામસભા યોજીને ગ્રામ લોકોના પ્રશ્નો સાંભળીને તે પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવા જણાવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા મંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી, અગ્રણી શ્રી રાજુભાઈ ડાભી, પ્રાંત અધિકારી અલગોતર અંબાજી, વહીવટદાર શ્રી જીપી ભટ્ટ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ચૌધરી, સમાજ કલ્યાણ નાયબ નિયામક શ્રી એમ કે પરમાર, સરપંચ શ્રી અંધાભાઈ, એસએમસીના તમામ સભ્યશ્રીઓ સહિત અધિકારીઓ અને અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં કેટલીક બેંકોમાં ચાલી રહ્યું છે દલાલોનું રાજ. દલાલ અને બેંક મેનેજરના સેટિંગમાં લૂંટાઈ રહ્યા છે ભોળા ખેડૂતો. આટલું જ નહીં પણ લોકો કરી રહ્યા છે દલાલો પાસે દરેક બેંકના ખોટા સિક્કા પણ છે. શું છે સમગ્ર મામલો જુઓ આ રિપોર્ટમાં. અત્યારે તો ધાનેરામાં ચોરેને ચૌટે એક જ વાત સાંભળવા મળી રહી છે કે ધાનેરાની કેટલીક બેંકોમાં બેંક મેનેજર નહીં પણ દલાલોનું રાજ ચાલી રહ્યું છે. ખેડૂતો ખુલ્લેઆમ લૂંટાઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ લાભો આપવામાં આવી રહ્યા છે, જેવા કે પાક ધિરાણ, ધંધાકીય લોન, પશુપાલન માટે લોન જેવી અનેક વિવિધ પ્રકારની વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. પણ જ્યારે આ સુવિધાનો લાભ લેવો હોય તો પહેલા ખેડૂતે બેંકમાં જવું પડે છે અને જ્યાં બેંક મેનેજર અને દલાલોનું રાજ ચાલી રહ્યું છે ત્યાં જો ખેડૂત તેમને પૈસા આપે તો તેનું કામ થાય છે, અને જો પૈસા આપવાની ના પાડે તો ખેડૂતોને ધૂતકારીને બેંકમાંથી કાઢી મૂકવામાં આવે છે. ત્યારે શિકારનો ભોગ બનેલા એક ખેડૂતે પોતાનું નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની લોન લેવા માટે બેંકમાં જઈએ ત્યારે બેંકના મેનેજર ખેડૂત સાથે વાત નથી કરતા. નક્કી કરેલા દલાલને મળવું પડે છે અને જ્યારે દલાલને મળવા જઈએ ત્યારે દલાલ લોનના કાગળ કરે છે અને શરત મૂકે છે કે જેટલી લોન પાસ થાય તેમાંથી મને 20 થી 25% જેટલું કમિશન આપવું પડશે, અને જો ખેડૂત કમિશન આપવાની ના પાડે તો તેની લોન કેન્સલ થઈ જાય છે.
અને જે ખેડૂત ટકાવારી આપી લોન કરાવે છે તે ખેડૂતનું તમામ કામ દલાલ કરી આપે છે. આટલું જ નહીં, પણ જ્યારે ખેડૂતને નોંધણીઓ આપવામાં આવે છે કે બીજી બેંકોમાંથી સહી સિક્કા કરાવી લાવે, બીજી કોઈ બેંકમાં તમારી લોન ચાલુ તો નથી ને, ત્યારે બીજી બેંકમાં જવાના બદલે દલાલો પોતાની પાસે પડેલા સિક્કા મારીને લોન પાસ કરાવી નાખે છે અને જે ખેડૂત પૈસા નથી આપી શકતો તે આવા લાભોથી વંચિત રહી જાય છે, જેથી હવે તંત્રે જાગવાની જરૂર છે. બનાસકાંઠા થરાદ જિલ્લાનો દરજ્જો આપવાની માંગ સાથે આજે થરાદમાં કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી અને બાદમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપત્ર કરવામાં આવ્યું હતું. બનાસકાંઠામાં સમાવિષ્ટ થરાદને અલગ જિલ્લાનો દરજ્જો આપવા માટે થરાદ વિસ્તારના આગેવાનો દ્વારા છેલ્લા કેટલાય સમયથી ચળવળ શરૂ કરવામાં આવી છે, જેમાં આજે કોંગ્રેસ સમિતિ દ્વારા થરાદને અલગ જિલ્લો બનાવવાની માંગ સાથે રેલી અને આવેદનપત્રનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. થરાદના હાઈવે વિસ્તારમાંથી આજે કોંગ્રેસ દ્વારા થરાદને જિલ્લાનો દરજ્જો આપવાની માંગ સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં માજી ધારાસભ્ય હેમાભાઈ રાજપૂત, કાનજીભાઈ વાવ, ડીડી રાજપૂત, માવજીભાઈ પટેલ, આંબાભાઈ નાઈ, ગુલાબભાઈ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. થરાદને જિલ્લો બનાવવાની માંગ સાથે રેલીમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. બાદમાં રેલી થરાદ પ્રાંત કચેરી ખાતે પહોંચીને નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કાંકરેજ તાલુકાના બુકોલી ગામે પરિણીતાના અપમૃત્યુ મામલે મૃતકના પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવતા ચકચાર મચી છે. બુકોલી ગામે તારીખ 27/12/2015 ના રોજ ટીનાબેન નાગજીભાઈ ઠાકોર નામની પરિણીતાનું સળગી જવાના કારણે મોત નીપજ્યું હતું. આ અપમૃત્યુ મામલે મૃતકના કાકા દલપતજી રૂપસિંહજી રહે બાલીસાણાવાળાએ દિયોદર મદદનીશ પોલીસ અધિક્ષકની કચેરીએ પોતાની ભત્રીજીને ચારિત્રની શંકા રાખીને તેના પતિએ મારી નાખી હોય અથવા તેને મરવા મજબૂર કરી હોવાની ફરિયાદ દાખલ કરાવી છે. મૃતક ટીનાબેનના કાકાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ટીનાબેનને તેના પતિ દ્વારા અવારનવાર ચારિત્રની શંકાએ મારઝૂડ કરવામાં આવતી હતી અને તે નશાખોર હોય તે નાણાં માટે અવારનવાર માંગણી કરતો હતો. તેમજ ટીનાબેન રસોઈ કરતા દાજી હોય તેવા કોઈ ચિહ્નો જોવા ન મળતા તેના પતિએ તેને જીવતી સળગાવી હોવાની આશંકા વ્યક્ત કરી છે. અંબુકોલીમાં પરિણીતાના અપમૃત્યુ મામલે તેના વિરુદ્ધ એફઆઈઆર દર્જ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ગઈ તારીખ 28/12/15 ના દિવસે બાલીસણા ગામના દલપતસિંહ રૂપસિંહજી ઠાકોર નામે પોસ્ટે આવી હકીકત જાહેર કરેલી કે અમારી ભત્રીજી ટીનાબેનને બુકોલી ગામે ફોન આવેલ છે અને તેઓને સાસરીમાંથી ફોન આવેલ 8:15 વાગે કે તમારી ભત્રીજી ગઈકાલે પ્રાઇમ્સ ફાટવાથી દાઝી ગઈ છે અને એની અંતિમ વિધિ અમે કરી નાખી છે, જેથી આપ બાલીસણા બુકોલી ગામે આવો. ત્યારબાદ તેઓએ પોસ્ટે આવી હકીકત જાહેર કરેલી, જેથી અમોદ 3/14/15 દાખલ કરેલી. ત્યારબાદ અમોદની તપાસ ચાલુ હતી. એ દરમિયાન જાણવા મળેલ કે આ એનો પતિ નાગજીજી અમથાજી ઠાકોર, જે પોતે પણ આ ઘટનામાં એને બર્નિંગ થયેલ છે અને હાલ એની બારોટના દવાખાને પાટણ ખાતે દાખલ છે. ત્યારબાદ એના કાકા મરણ ગયેલા કાકા દલપતસિંહ રૂપસિંહજી ઠાકોર તારીખ 6/1/16 ના રોજ પોસ્ટે આવી જાહેર કરેલ કે અમારી ભત્રીજીને સળગાવી મારી નાખેલ છે અને તેઓ પુરાવાનો નાશ કર્યો છે. તેથી ગઈકાલ તારીખ 6/1/16 ના રોજ આઈપીસી કલમ 302, 304B, 201 નો ગુનો દાખલ કરેલ છે અને હાલ તેની તપાસ ચાલુ છે. બનાસકાંઠાના ધાનેરા પંથકની 2 દૂધ મંડળીના મંત્રીઓને માર મારીને લૂંટ કરાઈ હતી. આ લૂંટના ગુનામાં બનાસકાંઠા એલસીબી પોલીસે 3 આરોપીને ઝડપી પાડતા બંને લૂંટ કેસનો પર્દાફાશ થયો છે. ધાનેરામાં રવિ ગામ નજીક 1 વર્ષ અગાઉ તારીખ 1/1/2015 ના રોજ દૂધ મંડળીના મંત્રીની આંખમાં મરચાની ભૂકી નાખીને અજાણ્યા લૂંટારુઓએ ₹3 લાખની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. આ જ અરસામાં ધાનોલ દૂધ મંડળીના મંત્રીને પણ અજાણ્યા લૂંટારુઓએ માર મારીને ₹5.50 લાખની લૂંટ ચલાવી હતી. જોકે જિલ્લામાં દૂધ મંડળીના મંત્રીઓની લૂંટ કરવાના કિસ્સા વધતા પોલીસ અધિક્ષક આ લૂંટ કેસનો ઉકેલ લાવવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને તપાસ સોંપી હતી, જેમાં એલસીબી પીઆઈ કૌશિક પટેલે આ લૂંટ કેસના આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં બાતમીના આધારે ડીસાના આખોલ ચોકડી ઉપર વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં GJY-51 નંબરની ઓટોમાં સવાર 3 યુવકોને પકડીને તેમની સઘન પૂછપરછ કરતા આરોપીઓએ 2 લૂંટની કબૂલાત કરી હતી. પોલીસના હાથે ઝડપાયેલા ડીસાના કિશોર કાંતિલાલ પંચાલ, સુરેશ ઉર્ફે સુરતાજી સેનાજી ઠાકોર અને સિહોરીના લાડજી ઉર્ફે ભોટુ બેનાજી ઠાકોરે દૂધ મંડળીના મંત્રીઓને રેકી કરીને લૂંટનો અંજામ આપ્યો હતો.
એલસીબીની ટીમે લૂંટ કેસના 3 આરોપીને ધાનેરા પોલીસને સુપત્ર કરતા પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગ્યા હતા અને આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી હતી. જોકે આ બંને લૂંટ પાછળનો મુખ્ય સૂત્રધાર પોલીસથી હાથવીટ દૂર હોય રવિ ગામ નજીકથી 80 લાખની લૂંટનો પણ ટૂંક સમયમાં ભેદ ઉકેલવાની આશા બંધાઈ છે. 1/10/15 રોજ તે આપણે વિગતવાર ધાનેરા બનાસ બેંકમાંથી 1 તારીખ અને 16 તારીખ મહિનામાં 2 વાર પગાર થાય છે દૂધની ડેરીના મંડળને. એ પગાર માટે ધાનોલ ગામના મંત્રી અશોક કુમાર ચૌધરી પગાર લેવાયેલા અને 5,30,000 રૂપિયા પગાર લઈ અને 1 તારીખના સાંજના આશરે લગભગ 6 આસપાસ પોતાના ગામ જવા નીકળેલા પગારના જોડા. એ દરમિયાન રવિ 3 રસ્તાથી રોડ ઉપર 2 બાઇકવાળા ઓવરટેક કરેલ અને બાઇક સવાર એક જણા ઉતરી અને જ્યાં ચલાવતા હતા એના આંખમાં મરચું નાખેલ એટલે ઓલા આગા પાછા થતા ધોકા મારી અને પોતાની પાસેના બધા પૈસા લઈ અને બાઇક ઉપર આ લોકો જતા રહેલા. જેમાંના હમણાં જે લૂંટ થઈ છે તાજેતરમાં એ લૂંટ અનુસંધાને એસપી સાહેબે જે વિગતવાર અલગ અલગ એલસીબી એસઓજી અને જિલ્લાની અલગ અલગ શાખાઓ તેમજ ધાનેરા પોલીસ સ્ટેશનના અમારા સ્ટાફને અલગ અલગ ટુકડી બનાવીને ગોતવા મૂકેલા. એ દરમિયાન એમાંના કિશોર કાંતિલાલ પંચાલ ડીસા એ છોકરો અને સુરેશ સેનાજી ઠાકોર અને લાડજી વેનાજી જે સિહોરીનો છે આ 3 ઇસમો લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલા. એમાંથી આ 3 જે ધાનોરવાળી લૂંટ છે એ કબૂલ કરેલી. એમાં આ 3નો હાથ થતો અને પોતે બાઇક ચલાવતા હતા અને આ રીતે કરેલો. એમાં અલગ અલગ છે. એમાં એક વક્તાપુરનો વનાજી સોનાજી ઠાકોર છે જે આ બંને લૂંટોમાં તાજેતરના લૂંટમાં પણ કદાચ એનું નામ આવે છે. એ માસ્ટર માઇન્ડ છે અને જેને આ તમામ જગ્યા ક્યારે પગાર બને છે, કઈ તારીખે બને છે, કેવી રીતે કયા વાહનમાં જશે, ટાઈમ સાથેનું આ બધાને બોલાવીને આખું આયોજન કરનાર એ વનાજી છે. એ સિવાયની આપણે રવિ ગામમાં પણ લૂંટ થયેલી. રવિ ગામના એ પણ જે મંત્રી છે એ પોતે 3 લાખ રૂપિયા લઈને જતા હતા. એ વખતે વક્તાપુરના વનાજી માસ્ટર માઇન્ડ છે એને જ આખું અલ્ટો ગાડીનું રેકી કરેલી. ગાડી ક્યાંથી નીકળશે એને ઓવરટેક કરીને બાઇક વાળાએ 2 ધોકા મારેલા અને ઉભા રાખેલા અને એક માથામાં ધોકો મારતા જેથી ભાઈ થેલો હતો આગળ 2 જણા હતા એ થેલાવાળાનો થેલો લઈ અને ભાગી ગયેલા. એમાં પણ આ કિશોર કાંતિલાલ પંચાલ જે ડીસાનો છે આમાં પકડાનો જે મરચાની ભૂકીમાં એ પણ પોતે કબૂલે છે. એ બાકીના બધા આરોપી હજી પકડવાના બાકી છે અને એના જે બાઇકો છે એ પણ પકડવાના મુદ્દામાલ રિકવરી બાકી છે. ગઈ રાતના એલસીબી પકડેલા છે અને આપણી પાસે છે. આપણે આજે કોર્ટમાં રજૂ કરશું અને એમના જામીન મેળવશું. જામીન મેળવ્યા પછી આગળની વિગતો માટે બધો પ્રયત્ન કરવી છે અને સાથે આપણી ધાનેરાની તમામ ટીમ એકદમ આ બધાનો તમામ વસ્તુ મુદ્દામાલ મેળવવા માટે કામે લાગેલ છે. તાજેતરમાં પંજાબના પઠાણકોટમાં થયેલા આતંકવાદી હુમલાના પડઘા સમગ્ર ભારત દેશમાં પડ્યા છે, જેને લઈને તમામ દેશવાસીઓ ચિંતિત બન્યા છે અને સાથે આતંકવાદીઓ દ્વારા થયેલી નાપાક હરકતમાં દેશના 7 જાબાઝ જવાન અને અધિકારી શહીદ થયા છે. જેના માનમાં આજે યાત્રાધામ અંબાજી ખાતે જોય એજ્યુકેશન પરિવારના 200 ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા અંબાજી શહેરમાં કેન્ડલ માર્ચ યોજીને સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપી હતી અને કેન્ડલ યાત્રા નગર ભ્રમણ કરીને માતાજીના મંદિરના શક્તિ દ્વારે પૂર્ણ કરાઈ હતી, જ્યાં તમામ શહીદોના માનમાં મૌન પાળીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને સાથે દેશમાં આવી કોઈ ઘટના ન બને તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી. તેમજ આ કૃત્ય કરનારા સંગઠનો સામે સખત પગલાં લેવા સરકારને અપીલ કરાઈ છે. આ પ્રસંગે અંબાજીના પોલીસ જવાનો પણ રેલીમાં જોડાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા થરાદ હાઈવે પર આવેલા સાંકડાવાળામાં દાનપેટી દેખાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ ધાનેરા પોલીસને કરતા ધાનેરા પોલીસ દાનપેટી પર કબજો મેળવીને તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે, ત્યારે હવે તો મંદિરો પણ સલામત નથી અને તસ્કરો મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે આજે સાંજના સમયે ધાનેરા થરાદ હાઈવે પર આવેલા બોળાની બાવળની ઝાડીમાં એક દાનપેટી દેખાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ ધાનેરા પોલીસને કરતા ધાનેરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવીને જોયું તો દાનપેટી ખાલી જોવા મળી હતી. અત્યારે ધાનેરા પોલીસે આ દાનપેટી પર કબજો મેળવીને તપાસ હાથ ધરી છે. ડીસા મુકામે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ સંચાલિત આદર્શ હાઈસ્કૂલ ડીસાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે શ્રી સંસ્કાર મંડળ સંચાલિત આદર્શ હાઈસ્કૂલ ડીસા જેવી સરસ સ્કૂલો પ્રેરણાદાયી છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે બાળકના ઘડતરમાં માતા પિતા પછી શિક્ષકની ભૂમિકા બહુ જ મહત્વની હોય છે.
તેમણે ઉમેર્યું કે બાળક શિક્ષકોના આચરણને અનુસરે છે ત્યારે શિક્ષકોની સવિશેષ જવાબદારી બને છે. કેન્દ્રીય મંત્રી શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે શિક્ષણથી જ સમૃદ્ધ અને સુખમય સમાજનું નિર્માણ થાય છે તે બાબતને ધ્યાનમાં રાખી સરકારશ્રી દ્વારા ઠેર ઠેર શિક્ષણની વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે. ત્યારે બાળકોને કાળજીપૂર્વક ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીએ આદર્શ હાઈસ્કૂલની પ્રગતિમાં યોગદાન આપનાર શ્રી સંસ્કાર મંડળના દરેક હોદ્દેદારોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું કે છેલ્લા દોઢેક દાયકામાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વિકાસ કૂચને રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સફળતાપૂર્વક આગળ વધારી રહ્યા છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં પણ ઘણા ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ નજરે જણાય છે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાએ શિક્ષણ, કૃષિ તથા પશુપાલન જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. મંત્રીશ્રીએ કહ્યું કે વિકાસ અને સુશાસનના ફળ છેવાડાના વ્યક્તિઓ અને છેવાડાના વિસ્તારો સુધી સરળતાથી પહોંચી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોએ વિપુલ પ્રમાણમાં દૂધ ઉત્પાદન કરીને સમગ્ર એશિયામાં પ્રથમ આવવા બદલ મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. અગ્રણી ડોક્ટર શ્રી જયંતિભાઈ ભાડેસિયાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે જે પવિત્ર હેતુ સાથે શાળાની સ્થાપના કરવામાં આવી હતી તે હવે વટવૃક્ષ બન્યો છે. તેમણે કહ્યું કે આચરણથી જે શીખવાડે તે આચાર્ય. તેમણે ઉમેર્યું કે શિક્ષકોનું ગૌરવ એ જ એમની મૂડી હોય છે. વિદ્યાર્થીઓના અંદર પડેલી શક્તિઓને બહાર લાવી તેમનું શ્રેષ્ઠ ઘડતર કરવા તેમણે શિક્ષકોને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે સમાજના અને રાષ્ટ્રના ઉત્કર્ષ માટે ભણવું જોઈએ અને આપણી માતૃભાષાને પૂરતું સન્માન આપવું જોઈએ. વિદ્યા ભારતી સંસ્થાના અધ્યક્ષ શ્રી સુભાષભાઈ દવે જણાવ્યું હતું કે બાળકોમાં શિક્ષણ અને સંસ્કારોનું સિંચન થાય તે હેતુ સાથે વિદ્યા ભારતીનો ઉદ્ભવ થયો હતો. તેમણે કહ્યું કે બાળકોના ઘડતર માટે સંસ્થા અને સ્કૂલ દ્વારા પૂરતી કાળજી લેવામાં આવે છે. આ પ્રસંગે ઉદ્યોગપતિ શ્રી કીર્તિભાઈ એમ શાહ, નારણભાઈ મેઘાણી, નાનકરામ મેઘાણી, સુરેશભાઈ પેથાણી, આચાર્ય શ્રી જગદીશભાઈ કાર્યકારી પ્રધાનાચાર્ય શ્રી એમ અવસ્થી, સી.કે. પટેલ સહિત શાળાનો સ્ટાફ, વિદ્યાર્થી, વાલીઓ અને સારી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. અમીરગઢના ખુણિયા ગામે મંત્રી રમણલાલ વોરાના અધ્યક્ષસ્થાને ગુણોત્સવ યોજાયો. ગુણોત્સવમાં મંત્રીએ શૈક્ષણિક શાળાધ્યન પ્રવૃત્તિઓ સહિત ભૌતિક વસ્તુઓની કરી ચકાસણી. બુકોલીમાં પરિણીતાના અપમૃત્યુ મામલે પતિ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. ચારિત્રની શંકા રાખીને પરિણીતાને સળગાવ્યો હોવાના મૃતકના પિયર પક્ષે કર્યા આક્ષેપ. ધાનેરા પંથકમાં 2 દૂધ મંડળીના મંત્રીઓની લૂંટ કરનાર ત્રિપુટી ઝડપાઈ. એલસીબીની ટીમે 8 લાખ ઉપરાંતની લૂંટ કરનાર 3 આરોપીની કરી અટક. ડીસાની આદર્શ હાઈસ્કૂલનો સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.